નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે કે સુરત પોલીસ આશાઓનું કિરણ બની છે એવી મહિલાઓ માટે કે જે વિવિધ પ્રકારના હિંસાનો ભોગ બનેલી છે, અને એક મહિલા માટે આશાનું કિરણ તે બન્યા છે, અને કેવી રીતે, તો તેના વિશે આજે વાત કરીશું. કારણ કે તેમણે મહિલાઓને તાલીમ થકી કઈ રીતે આત્મનિર્ભર બનવું, કઈ રીતે સ્ત્રી સશક્તિકરણની ખરા અર્થમાં જે ભૂમિકાઓ શું હોય છે, કેવી રીતે સ્ત્રી પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે, કોઈ પણ પ્રકારની સમસ્યા આવે છે ત્યારે તે સમસ્યામાંથી બહાર નીકળીને પણ પોતાના પગ ઉપર ઊભું થવું તે દરેક સ્ત્રીની જરૂરિયાત બનતું હોય છે. માટે દરેક સ્ત્રીને અલગ અલગ પ્રકારની તાલીમ આપવામાં આવી કે તે કઈ રીતે તેના રુચિ મુજબ તે વસ્તુ શીખે અને તે જીવનમાં આગળ વધે. પરિસ્થિતિ જે પણ જીવનમાં આવે છે, જે પણ હિંસાઓ તેમના ભોગ તેઓ બની છે, પરંતુ તેને યાદ કરવા કરતાં તેમાંથી બહાર નીકળીને કોઈ એવી વસ્તુ શીખે કે જે તેમના જીવનમાં એક નવો પ્રકાશ પાથરે, એક નવો ઉજાસ પાથરે, જે જીવનમાં ઘણું બધું તેમને કરી શકવાની હિંમત આપે. આ એક સરાહનીય કામગીરી છે, અને જો આવી જ રીતે દરેક મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી, દરેક જે આવી ઘરેલું હિંસાનો ભોગ બનેલી અથવા કોઈ પણ હિંસાનો ભોગ બનેલી જે મહિલાઓ છે તેમને જીવન કઈ રીતે જીવવું તે જો શીખવાડવામાં આવે આવી તાલીમો થકી, તો દરેક મહિલાને એક આશાનું કિરણ દેખાશે અને તે પણ આગળ વધવા માટે પોતે પણ આગળ આવશે. તો આજે વાત કરીશું કે કેવા પ્રકારે મહિલાઓને તેનો અભિપ્રાય રહ્યો હતો અને કેવી જે તાલીમ છે તે આપવામાં આવી. મહિલાઓ સાથે વાતચીત કરતી વખતે તેમને કેવો પ્રકારનો અનુભવ થયો તે તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે વિશેષ મહેમાન મીનાબા ઝાલા જોડાયા છે. મીનાબા ઝાલા કે જો પોલીસ ઇન્સ્પેક્ટર છે સુરતથી. મીનાબાજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. ડિમ્પલ ત્રિવેદી કે જો તાલીમાર્થી છે કે જેમણે ત્યાં તાલીમ આપી હતી. ડિમ્પલજી, આપનું પણ સ્વાગત છે. મીનાબા, જ્યારે સુરત પોલીસને એક આ સરાહનીય કામગીરી છે, સૌપ્રથમ તો આપને અભિનંદન કે આપના દ્વારા જે પણ આ કામગીરી કરવામાં આવી અને અન્ય મહિલાઓને પ્રોત્સાહિત કરવામાં આવી. ખાસ કોઈ પણ હિંસાઓ કોઈ જે મહિલાઓ જે ભોગ બનતી હોય છે, મોટાભાગના એવા કિસ્સા આપણે જોતા હોઈએ છીએ કે એ મહિલાઓ પછી એ જ સમયમાં રહેતી હોય છે, તેને યાદ કરતા કરતા તે પોતાનું જે જીવન છે તે જીવન આખું જીવન એમાં જ વિતાવી દેતી હોય છે અને બહાર નથી આવી શકતી. પરંતુ આ બધી મહિલાઓ કે જેમને જીવનમાંથી આવી જે ભોગ બનેલી છે ઘરેલું હિંસાનો કે કોઈ હિંસાનો, તેમાંથી બહાર આવીને આવી તાલીમ આપવી કેટલું મોટું એક આ સરાહનીય કામગીરી આપણા લોકો દ્વારા કરવામાં આવે છે. સૌપ્રથમ તો આ વિશે કહેશો કે જે આ વિચાર છે તે ક્યાંથી આવ્યો અને કેવી રીતે શરૂઆત કરી? હું હાલ મહિલા પોલીસ સ્ટેશન સેક્ટર 2 માં ફરજ બજાવું છું. અમારા પોલીસ સ્ટેશન ઘણા બધા બહેનો એવા આવે છે અરજીના કામે, કોઈ ગુનાના કામે, કે જેના ઘરમાં કોઈને કોઈ કૌટુંબિક કલેશ હોય છે, પતિ સાથે સસરાઓ સાથે અણબનાવ, કોઈ ત્રાસ, તો એના એ અનુસંધાને પોતે એ બહેનો જે પોતાના પિયરમાં રહેતી હોય છે અથવા તો અલગ રહેતી હોય છે, ઘણા બહેનો છે જેની પાસે બાળકો પણ છે, તો ત્યાર પછી પ્રશ્ન એના જીવન નિર્વાહનો પ્રશ્ન ઉભો થાય છે. જ્યારે મા બાપ પાસે પણ રહે તો પણ છતાં પણ સેલ્ફ એસ્ટીમ માટે એ પોતે કઈ અર્ન નથી કરી શકતા, એ માટે કઈ ને કઈ ઇસ્યુ મળે છે. બીજું કે એક આ ઘર એનું ડિસ્ટર્બ થાય છે, એના કારણે માનસિક પણ ડિસ્ટર્બ હોય છે. તો એક બે બહેનો એવા આવ્યા ને કે અમારે હવે અમે શું કરશું, એવા એવા પ્રશ્નો એમને રજૂ કર્યા કે હવે આર્થિક અમે કોઈના ઉપર ડિપેન્ડન્ટ છીએ. તો એક વિચાર આવ્યો કે આ લોકો માટે શું કરી શકાય. કોઈ આપણે એને કોઈ એક વખત કે બે વખત મદદ કરીએ એના કરતા એને આત્મનિર્ભર કરીએ કે પોતે પોતાનું સેલ્ફ એસ્ટીમ જાળવી અને પોતાનું અર્ન કરી શકે, પોતાના બાળકો પોતાનું જે જીવન છે નોટ ઇવન કે નિર્વાહ કરી શકે, પણ સારા એવા પૈસા કમાઈને પોતે એક આત્મનિર્ભર અને સ્વમાનથી જીવન જીવી શકે, એવો વિચાર આવ્યો અમને. જી જી, બિલકુલ. ડિમ્પલજી, જ્યારે તમે તાલીમાર્થી તરીકે ત્યાં આવી મહિલાઓને તાલીમ આપી, આપને કેવું લાગ્યું ને આપને જે આ મહિલા પોલીસોની જે ખાસ તે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ મહિલાઓનો જે હાથ વટાવ્યો અને તેમને પણ શીખવાડ્યું કે દરેક મહિલા પોતાના પગ ઉપર ઊભી થઈ શકે છે અને જીવન જીવી શકે છે, ત્યારે આ જે તાલીમ આપવામાં આવી અને જે મહિલાઓને શીખવાડવામાં આવ્યું, આપનો કેવો અનુભવ રહ્યો? બહુ જ સારો અનુભવ રહ્યો અને બહુ સારું લાગ્યું કે આજે આવો સ્ટેપ ઉઠાવ્યો કે આજે બધા આવીને એમને જેમાં મરજી છે તે બધું શીખી શકે, અને ફ્રી ઓફ કોસ્ટ હતું એટલે ઓબ્વિયસલી કે બહુ બધા જણને હેલ્પફુલ રહ્યો. આજે એ લોકો એટલું ફાઇન શીખ્યા ને હવે એ લોકોને, જેમ કે મેં જ્વેલરી ડિઝાઇનિંગ શીખવાડ્યું, તો જેટલા લોકો મારી પાસે જ્વેલરી શીખ્યા, હવે એ લોકો ઘરે બેઠા બેઠા ઓલરેડી કામ ચાલુ કરી દીધું છે બનાવવાનું, હવે લોકો એક્ઝિબિશન કરવાનું વિચારે છે. તો એ બહુ જ સારી વસ્તુ છે કે આજે એ લોકો પાસે એક રસ્તો છે આગળ વધવા માટે. એન્ડ જી
થેન્ક યુ કે આ બધાએ આવી રીતે વિચાર્યું, ખાસ કરીને મીના સરે, કે આજે આવું વિચારવા વાળું પણ કોણ, બટ ઇટ વોઝ રિયલી નાઇસ. અને મને બિલકુલ પણ બહુ જ સારું લાગ્યું કે મારા થકી હવે લોકો શીખ્યા છે અને હવે આગળ પણ વધશે. ચોક્કસથી ડિમ્પલજી, અને આવી જ રીતે દરેક જગ્યાએ આવા અભિયાન કરવામાં આવે કે જેમાં મહિલાઓ આવી રીતે આગળ આવી. મીનાબા, જ્યારે આજે ઘરેલુ હિંસાનો ભોગ બનેલી જે મહિલાઓ હતી કે જેમણે આ તાલીમ લીધી, કઈ રીતે આ મહિલાઓનો સંપર્ક કરવામાં આવ્યો, કેવી રીતે આ મહિલાઓ તમારા સંપર્કમાં આવી કે જેમને આ તાલીમ આપવામાં આવી? જે તાલીમાર્થી બહેનો છે અમારા પોલીસ સ્ટેશન કોઈ ને કોઈ અરજીના કામે ગુનાના કામે આવે છે. ઉપરાંત 181 માં ક્યારેક કોઈને કોઈ પ્રોબ્લેમ ના હાથે એનો સંપર્ક કર્યો છે. સખી વન સ્ટોપ સેન્ટર છે, પછી કોઈ એવા એનજીઓ છે એ દ્વારા કે ભાઈ આવી જરૂરિયાત વાળી બહેનો ખરેખર જેને જરૂરિયાત છે એવી બહેનો કયા કોણ કોણ છે એને સ્ક્રુટિની કરી અને એક લિસ્ટ તૈયાર કરી પછી એ લોકોને તાલીમ માટે અમે બોલાવેલ. અને કેવી રીતે આયોજન કર્યું હતું? શરૂઆત કેવી રીતે કરી કે આજે તમારે તાલીમ આપવાની છે આ મહિલાઓને? તો ઘણી વખત તેમને મોટિવેશન આપવાની પણ જરૂર પડતી હોય છે કે કારણ કે દરેક મહિલાઓ સામેથી નથી આવવાની, માટે એ મહિલાઓને પણ પ્રેરિત કરવી પડતી હશે કે તમે આ તાલીમ લેશો તો તમારા માટે જ સારું છે. માટે આનો વિચાર જે તમે કીધું કે ક્યાંથી આવ્યો, તો આની શરૂઆત કેવી રીતે કરી અને મહિલાઓને ભેગી કઈ રીતે કરવામાં આવી? અમે દરેક મહિલાઓને 1 to 1 કોન્ટેક્ટ કરી અને એમને જણાવેલ કે ભાઈ તમે આ કંઈક શીખશો તો તમે સ્વનિર્ભર થશો. આજ તમે આર્થિક ઘણા ઘરોમાં ઘર કંકાસનું મૂળ કારણ જ આર્થિક જે સંક્રમણ છે એ હોય છે. તો તમે આમાંથી બહાર આવી શકો, સ્વનિર્ભર થઈ શકશો. અમે આવી તમને ફ્રી ટ્રેનિંગ આપશું. ફ્રી ટ્રેનિંગ પછી તમને સારું માર્કેટ પણ મળી જાય એ. અને ત્યારબાદ અમે એમને અત્યારે જે બહેનો અમે ટોટલ 227 ઉપર બહેનોએ ટ્રેનિંગ લીધેલી, એમાંથી અત્યારે 60 ઉપર બહેનો એવા છે કે જેને અમે આર્ટિઝન કાર્ડ કઢાવી આપશું. અત્યારે પ્રોસેસ પણ ચાલુ છે કે ત્યાર પછી એ આવા જે સરકાર તરફથી જે મેળાઓ કે સંસ્થાઓ તરફથી જે મેળાઓ થતા હોય તો તેમાં પોતાનું વસ્તુઓ જે છે સેલ કરી શકશે અને પોતે આત્મનિર્ભર થઈ શકશે. અને આ એનું જે પ્રોબ્લેમ છે અમે એનું સોલ્યુશન લાવશું. 1 to 1 દરેક બહેનોને શીખવાડી. ત્યાર પછી અમારો ટ્રેનરનો પ્રશ્ન હતો, તો અમુક જગ્યાએ જે એક્ઝિબિશન લાગેલા હતા એક્ઝિબિશનમાં જઈ અને જે બહેનો હતો એનો પણ અમે 1 to 1 સંપર્ક કર્યો કે અમે એક આવા કોઝ માટે થઈ અને ટ્રેનિંગ સેશનનું આયોજન અમારું કરવાનું એક પ્લાનિંગ છે. તો તમે ફ્રીમાં જે ટ્રેનિંગ આપશો તો એ બહેનો પણ ખુશ થઈ અને વિલિંગલી અમારી સાથે જોડાયા બહેનો. અને આખે આ રીતે એક આખું જર્ની સ્ટાર્ટ કરી અને આ 22 થી 8 તારીખ સુધી એક ટ્રેનિંગ સેશન ખૂબ જ સફળ રીતે અમારું એક ટ્રેનિંગ સેશન ચાલ્યું. જી. ડિમ્પલજી, જ્યારે આપ તાલીમ આપી રહ્યા હતા ત્યારે મહિલાઓ તરફથી કેવા પ્રકારનો અભિપ્રાય આપવામાં આવતો હતો? મહિલાઓ દ્વારા શું અનુભવ કહેવામાં આવ્યો છે? એ લોકોને પણ બહુ જ ગમ્યું કે જ્યારે અમે બધા મહિલા હા, જી જી ડિમ્પલજી. યસ કેરી ઓન. કે આજે એ લોકોને પણ આવું પ્લેટફોર્મ મળ્યું શીખવા માટેની. કારણ કે આમ આપણે જોવા જઈએ તો આ બધું શીખવા માટે ઘણી બધી ફીસ હોય છે, પણ અહીંયા એ લોકોએ કોઈ ફીસ નહીં ભરવાની હતી. તે છતાં એ લોકો એટલું ઇન્ટરેસ્ટથી બધું શીખતા હતા, જાણતા હતા, બનાવતા હતા. અને એ લોકોને એટલો ઉત્સાહ હતો કે હવે અમે પણ કંઈક કરી શકશું આગળ, કે ઘર બેઠા પણ અમે કામ કરી શકશું ને અમે આગળ વધી શકશું. બિલકુલ. અને કેટલું ઉત્સાહભેર તમારા પાસેથી શીખવાડવામાં આવતું હતું, અને જ્યારે મહિલાઓ શીખતી હતી ત્યારે તેમના ચહેરા ઉપર એક એવી પ્રકારની ખુશી, કારણ કે દરેક મહિલાઓ એવી ઈચ્છતી હોય કે તેમનું જે જીવન જે અત્યાર સુધી તેમના ઉપર જે પણ વીત્યું છે, પરંતુ તેનાથી કંઈક તે બહાર આવીને અલગ શીખશે અને તેમના જીવન ઉપરમાં આગળ વધશે, પોતાનું ઘર જાતે ચલાવશે. ત્યારે કેવા પ્રકારની ચહેરા ઉપર ચમક તેમની જોવા મળી હતી જ્યારે શીખતા હતા, અને તેમને પણ શીખવાની ધગશ કેવી જોવા મળી હતી? બહુ જ સરસ અને બહુ સારી ચમક પણ હતી. ને જ્યારે એ લોકો આવતા હતા તો એ લોકોનો તો ટાઈમ ક્યાં પસાર થઈ જતો તો એ જ એ લોકોને ખબર નહીં હતી. 2 વાગે આવે, 4 વાગે પતે, પણ એ 4 ક્યાં વાગી જતા હતા ને તે લોકોને ખબર જ નહીં પડતી હતી. અને એ લોકો બહુ જ ખુશ રહેતા હતા અને એ લોકો એટલું બધું ખુશીથી શીખતા હતા અને બહુ જ સારું રહ્યું. જી. મીનાબા, જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે જેમાં 270 મહિલાઓને જે ટ્રેનિંગ આપવામાં આવી છે, હવે આર્ટિઝન કાર્ડ જે મહિલાઓની તમે વાત કરી, હવે આર્ટિઝન કાર્ડ શું છે અને એ મહિલાઓને જ્યારે તમારા તરફથી આપવામાં આવશે તો એનો ઉપયોગ તે કેવી રીતે કરી શકશે, તેના થકી તે કઈ રીતે પોતાના ઉપર પગભર થઈ શકે છે? જે આર્ટિઝન કાર્ડ જે છે એ આર્ટિઝન કાર્ડનો જ્યારે સરકાર તરફથી કે કોઈ સંસ્થા તરફથી
જ્યારે એક્ઝિબિશન્સ લાગતા હોય છે ત્યારે સ્ટોલના અમુક પે કરવું પડે છે. તો જે આર્ટિઝન કાર્ડ ઓનર હોય છે એનું બહુ અમુક જગ્યાએ બહુ નોમિનલ ફીસ હોય છે, અથવા અમુક જગ્યાએ ફ્રીમાં એ સ્ટોલ પોતાનું લગાવી શકે છે ને પોતાની પ્રોડક્ટ જે છે એ વેચી શકે છે. એ આર્ટિઝન કાર્ડનું યુઝ છે. એટલે આપણે અત્યારે એ ઓનગોઈંગ પ્રોસેસ છે કે આર્ટિઝન કાર્ડ આ લગભગ 60 જેવી બહેનો છે જેને ડિમાન્ડ કરી છે આર્ટિઝન કાર્ડ કઢાવી આપો. તો એ પ્રોસેસ પણ આપણા તરફથી જ થશે કે જેના કારણે થઈને એને ઓફિસમાં ક્યાં જવું, શું છે, એના માટે શું ડોક્યુમેન્ટ જોઈએ, એ બધી મથામણમાંથી એ પસાર ન થવું પડે એ માટે. હમ. અને મિલાબા, જ્યારે આ પ્રકારની આપણે મહિલાઓ સાથે વાતચીત કરતા હોઈએ છીએ ત્યારે તેમના જીવનમાં જે તેમને વેઠ્યું છે તે આગળના સમયમાં હવે તેમને ના વેઠવાનો વારો આવે અને તે ખૂબ જ સારું એવું જીવન જીવી, તે માટે મહિલાઓને કઈ એવી મહત્વની વાતો કહેવામાં આવી કે જે થકી મહિલાઓ આ તાલીમ પણ મેળવી અને સાથે જીવનમાં પણ આગળ વધવી? આવી મહિલાઓને આત્મનિર્ભર બનવાની કેટલી જરૂર હોય છે? ખૂબ જ જરૂર છે. પહેલો તો પ્રશ્ન એ જ છે કે ત્યારે ઘણા મેં આપને અગાઉ વાત કરી એમ કે ઘણા ઘરમાં જે ફાઇનાન્શિયલ ક્રાઇસિસ છે એ જ હમ. ઝઘડાનું મૂળ કારણ હોય છે. ત્યારબાદ ઘણી મહિલાઓ છે કે જે પોતે આત્મનિર્ભર ન હોવાના કારણે થઈ અને સહન કરતી હોય છે. તો આ બહેનો પોતે કંઈક કમાય, એના ઘરમાં સપોર્ટ કરે, અને એનો ઘણી વખત એવું હોય છે કે પોતે કંઈક અર્ન કરે છે તો ઘરમાં એની વેલ્યુ પણ હોય છે કે ભાઈ અમને આજે ઘરમાં કઈ વધુ રિસ્પેક્ટ મળે છે કે અમે પણ કંઈક કરીએ છીએ. એનું સેલ્ફ એસ્ટીમ બહુ ઊંચું આવે છે અને એના કારણે થઈ અને આ ઝઘડાઓનું અને બીજું કે એનું માઇન્ડ પણ ડાયવર્ટ થાય છે, પોતે ખુશ રહી શકે છે અને એક સારો અને સુખી પરિવાર છે. આવનારા સમાજમાં સારા બાળકને પણ એ સારી રીતે એનું ટ્રીટમેન્ટ આવે અને બાળકને ઉછેર કરી શકે છે. અને દરેક રીતે એ લોકો એમાં આપણે અમે સહભાગી બનવા માટે કોશિશ કરી છે. બીજું એ લોકોને મોટિવેટ પણ કરે છે અને એ લોકોને કીધું કે તમારા બેંક એકાઉન્ટ હશે અને તમારું પર્સનલ અર્નિંગ હશે, તમારા બેંક એકાઉન્ટમાં કંઈક લમસમ એમાઉન્ટ તમારા થકી આવશે. એટલે એનો આનંદ એ બહેનો ને એ સાંભળીને પણ જેના ચહેરા પર ખુશી હતી ને, એ ખૂબ જ એક અમૂલ્ય વસ્તુ હતી. જી જી, ચોક્કસથી. અને આવી જ પહેલ કરવામાં આવે તેવી પણ આશા રાખીએ, કારણ કે દરેક મહિલાઓને આવી જરૂર હોય છે. ડિમ્પલજી, જ્યારે આ મહિલાઓને તાલીમ આપવામાં આવી અને એ મહિલાઓ તરફથી જે આખો જે અનુભવ છે તેના વિશે તમે વાત કરી કે તમને કેવી રીતે મજા આવી અને કંઈક નવું કરી શીખવાની તેમણે જે તાલીમ આપી છે તમે, તો ખાસ તમે જે શીખવાડ્યું છે તે તેમને કઈ રીતે આગળ કામ આવશે અને કઈ રીતે તેમને આગળ કામ કરી શકે તે માટેનું તમારા દ્વારા કોઈ એવી સલાહ સૂચનો તેમને આપવામાં આવે જેથી તેમને ઉપયોગી નીવડે? હા, હવે જેમ કે મારી તાલીમ હતી જ્વેલરી ડિઝાઇનિંગ, મેં મોડર્ન જ્વેલરી બનાવતા શીખવાડેલું. તો હમ. હવે એ લોકો જાતે જ એ જ્વેલરીઝ ઘરે બેઠા પણ બનાવી શકે અને એક્ઝિબિશન્સમાં કે એ લોકોના સોસાયટીમાં જ એક્ઝિબિશન કરી શકે છે. પછી યા તો એ લોકોની જ્વેલરી બનાવીને કોઈ મોલ્સમાં આપી શકે છે કે અમે આ બનાવીએ છીએ, તો હવે મોલ્સ વાળા પણ લે છે અને એ રીતે પણ એ લોકો આગળ આવી શકે છે. જી બિલકુલ. મીનાબાજી, કેવા પ્રકારની તેમને તાલીમો આપવામાં આવી? એક તો જેમ ડિમ્પલજીએ કીધું કે તેમણે કઈ રીતે જ્વેલરી બનાવી તે શીખવાડ્યું, તો અન્ય કઈ એવી તાલીમો છે કે જ્યાં મહિલાઓને આપવામાં આવી છે? આપણે ટોટલ 15 અલગ અલગ પ્રકારના આર્ટ એન્ડ ક્રાફ્ટની ટ્રેનિંગ એમને આપેલી હતી. જેમાં બેઝિક જે કે મહેંદી, સીવણ, એ જે રૂટીન છે, બેઝિક સાબુ શેમ્પુ બનાવવા, કે જેમાં વધારે કોઈ તમારે એમાં સ્પેશિયાલિટીની એવી જરૂર ન પડે, ત્યાંથી માંડીને બીડ વર્ક છે, લિક્વિડ એમ્બ્રોઇડરી છે, રેઝિન આર્ટ છે, વેલ્વેટ બુકે બનાવવા છે, નેલ આર્ટ છે, કે જે ટ્રેન્ડિંગમાં વસ્તુ છે, કે જે બહુ નોમિનલ ખર્ચ એનું જે બનાવવાનો ખર્ચ છે એ હમ. નોમિનલ હોય અને માર્કેટમાં ખૂબ એની ડિમાન્ડ છે, તો બહુ સારું અર્નિંગ કરી શકે. તો આવા 15 જેટલા અલગ અલગ આર્ટ અને ક્રાફ્ટ એમને શીખવામાં આવ્યા ટ્રેનિંગ દરમિયાન. જી. અને જ્યારે આ 15 જેટલા આર્ટ એન્ડ ક્રાફ્ટની જે મહિલાઓને તાલીમ આપવામાં આવી, તાલીમાર્થીઓ તરફથી કેવા પ્રકારનો તેમને અભિપ્રાય આપવામાં આવ્યો? તેમને શું કીધું? કારણ કે ત્યારે જે મહિલાઓને તાલીમ આપી રહ્યા હતા, મહિલાઓની કેવી ધગશ હતી શીખવા માટે, તેમનો કેટલો ઉત્સાહ બમણો થયો જ્યારે તેમના માટે આવું કોઈ સરાહનીય કામગીરી કરી છે ત્યારે? જયારે અમે રજીસ્ટ્રેશન કર્યું, બહેનો આવ્યા, શીખ્યા, ત્યારે હજુ પણ આવા વધારે વધારે તમે આવા ટ્રેનિંગ સેશનો ગોઠવજો. અમારે હજી એક જ આર્ટ શીખ્યા છે, હજી બીજું પણ શીખવું છે, એટલો બધો ઉત્સાહ હતો. જેમ ડિમ્પલે મને વાત કરી એમ 2 વાગે સ્ટાર્ટ થતું હતું, 2 થી 4 નો સમય હતો, પણ 5 વાગી જતા હતા. ત્યાં સુધી બહેનોને એટલી બધી મજા આવતી, સમય ક્યાં પસાર થતો હતો એ. અને એક એની આંખોમાં ચમક હતી કે અમે આ કંઈક નવું શીખી રહ્યા છીએ, જે માર્કેટમાં ટ્રેન્ડિંગ છે, આમાંથી અમે કંઈક અર્નિંગ કરશું. અને એ ઉપરાંત એને શીખવાનું જે ધગશ હતી ને, શીખવાનો જે આનંદ હતો ને, એના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો.
જી, બિલકુલ. અને ઘણી આપણને પણ આનંદ થાય કે આવી પ્રકારની જે મહિલાઓ છે કે જેમને ખરેખર કંઈક કરવું છે, પરંતુ એવો ઘણી વખત સોર્સ નથી મળતો, કોઈ એવો માર્ગ નથી મળતો કે જેના થકી તે આગળ જીવનમાં વધી શકે. અને આપના દ્વારા આવા પ્રકારની કામગીરી કરવામાં આવી. ડિમ્પલજી, જ્યારે મહિલાઓને તાલીમ આપવામાં આવી ત્યારે અ, ઘણી એવી મહિલાઓ હશે તમને જે મળી હશે, તમે જેમને શીખવાડ્યું હશે કે જેમને કદાચ શરૂઆતથી જ એવી કોઈ વસ્તુ નહીં ખબર હોય કે શું કરવું, આ શું હોય છે. અને ઘણી એવી મહિલાઓ હશે કે જેમને આવડતું હશે થોડું ઘણું, કે જે સિલાઈ કામ કરતી હશે, તેમને કદાચ આ વસ્તુ આવડતી હશે કે જ્વેલરી કઈ રીતે મેકિંગ કરવી અને કઈ રીતે જ્વેલરી બનાવવી. તો જે શરૂઆતથી જ તેમને નથી ખ્યાલ, તો તેમને કઈ રીતે સમજાવવામાં આવ્યું અને અન્ય મહિલાઓને કઈ રીતે પ્રેરિત કરાઈ? જેમ કે મારી પાસે જેટલી મહિલાઓ હતી એમાંથી કોઈને પણ કઈ જ નહીં આવડતું હતું. એટલે પહેલા તો ટૂલ્સ થી માંડીને કઈ રીતે બનાવાય બધું સ્ક્રેચ થી એ લોકોને સ્ટાર્ટ કર્યું મેં. હમ. અને બીજે જ દિવસે એ લોકોનો હાથ એટલો ફાઇન બેસી ગયો હતો કે પહેલા તો મેં ટૂલ્સ થી ચાલુ કર્યું, પછી ધીરે ધીરે એ લોકોને બધું રો મટીરિયલ્સ નું શીખવાડ્યું. ત્રીજે દિવસથી તો ડાયરેક્ટ એ લોકો જે દિવસે શીખવાડ્યું બીજા દિવસથી તો એ લોકો રો મટીરિયલ જાતે પણ લઈ આવ્યા અને ઘરેથી બનાવીને લાવતા હતા કે આમાં અમારી ભૂલ થઈ હોય તો તમે અમને સુધારી આપો. એટલે એ લોકો એ રીતે પણ વધારે શીખતા હતા. પોતે ઘરેથી બધું બનાવીને લાવતા હતા અને પછી મારી સલાહ લેતા હતા કે આ બરાબર કર્યું છે કે આમાં કઈ રીતે સારું હજી ફિનિશિંગ આપી શકાય, શું કરી શકાય ને બધું. તો મને પણ એટલું બધું સારું લાગતું હતું કે એ લોકો પણ એટલો બધો ઇન્ટરેસ્ટ લે છે આમાં. અને અત્યારે તો એ બહેનો મારાથી પણ સારું બનાવે છે, એટલું ફાઇન કરે છે. જી. એટલે અને બહુ જ આનંદ. ડિમ્પલજી, જ્યારે તમે શીખવાડતા હતા ત્યારે તમે કીધું કે શૂન્યથી શરૂઆત કરાવવી જરૂરી હતી અને ઘણી મહિલાઓને કે જેમને નતો જ ફાવતું કે કેવી રીતે કોઈ પણ પ્રકારની જે જ્વેલરી છે તે બનાવી શકાય. તો અન્ય જે મહિલાઓ કે જે કદાચ આપણો અવાજ સાંભળી રહી છે, કે જેનો અવાજ તમારા પહોંચી શકે છે, તો એવી મહિલાઓ કે જેમને આવી કઈ શરૂઆત કરવી છે અને આવી મહિલાઓ થકી પણ તે પ્રેરણા મેળવે છે, તમારા થકી પ્રેરણા મેળવે છે, મીનાબા દ્વારા આવા પ્રયત્નો કરવામાં આવ્યા છે, તેમના થકી પ્રેરણા મેળવે છે, તે મહિલાઓ માટે શું કહેશો? કેવી રીતે તે શરૂઆત કરી શકે છે આત્મનિર્ભર બનવા માટે? તમારે આત્મનિર્ભર બનવા માટે ખાલી ફક્ત એક સ્ટેપ જ ઉઠાવવાનો છે. તમારે જોવાનું છે કે તમને શું ગમે છે હમ. અને તમે એમાં આગળ વધો. જી. અને તમારી પાસે ઇનકેસ પૈસા નથી શીખવા માટે તો પણ તમે એક પ્રયત્ન કરો, ખાલી એક સ્ટેપ આગળ વધારો અને રસ્તા નીકળતા જશે. બસ આગળ આવવાનો પહેલા પ્રયત્ન કરો. જી, બિલકુલ. મીનાબા, જ્યારે આજે પીડિત મહિલાઓ છે અને તેમના જીવનમાં તમે જે પ્રકાશ પાથરવાનું કામ કર્યું છે, હવે આ જે પહેલ છે તે પ્રથમ વખત કરવામાં આવી છે, અને જો પ્રથમ વખત કરવામાં આવી છે તો આગળ જતા શું આવી પહેલો કરવામાં આવશે કે જેથી અન્ય મહિલાઓ, કારણ કે આ તો ફક્ત 270 મહિલાઓ હતી, પરંતુ રોજબરોજ એવી કેટલી મહિલાઓ હશે કે જે ઘરે એવી વાત, તેમને ઘરેલું હિંસાનો ભોગ બનતી હશે ને તેમને આત્મનિર્ભર પણ બનવું હશે, પરંતુ કોઈ એવી તેમના પાસે એવો સોર્સ નહીં હોય, તેમની પાસે એવી શીખવાની કોઈ એવી કળા પણ નહીં હોય કે જેના થકી તે આગળ વધી શકે. તો એવી મહિલાઓ માટે શું આગળ ભવિષ્યમાં એવા પગલા લેવામાં આવશે કે જેથી તે પણ આત્મનિર્ભર બની શકે આ મહિલાઓની જેમ? બિલકુલ. અત્યારે આપણે જે સ્ટેપ ઉઠાવ્યો, અમારા સિનિયર ઓફિસર્સ સુરતના સીપી સર માનનીય ગેહલોત સાહેબ, એમનું એવું જ કહેવું હતું કે આ કાર્યક્રમ ચાલુ રહેવો જોઈએ, કારણ કે આજે વિક્ટીમ છે, આજે આને ખબર નથી કાલ કોણ જરૂરિયાત લઈને આવશે આપણને ખબર નથી. તો આ કાર્યક્રમ આપણે સમયાંતરે ચાલુ રાખવાનો છે, એમનું બી એવું સૂચન છે સરનું. અને તમામ સિનિયર અધિકારીઓ અને સીપી સર નો બિલકુલ સપોર્ટ છે આમાં. હમ. અને આ જે આયોજન કર્યું છે, આ આયોજન પરથી તમને એવું કઈ લાગ્યું કે હજી કંઈક વધારે નવું આ મહિલાઓ માટે કરી શકાય, ને જે ભવિષ્યમાં તમે જયારે આવી તાલીમો યોજશો ત્યારે તે મહિલાઓને તેમના માટે કંઈક આત્મનિર્ભર બનવા માટે એવું કોઈ પગલું ભરી શકાય, એવી કોઈ આ જે આયોજન થયું તેના પરથી વિચાર આવ્યો આપને અને આપના અધિકારીઓને, તો કે જેથી દરેક મહિલાઓને પ્રેરણા મળે? હજી નેક્સ્ટ જયારે અમે આનું આયોજન કરીશું ત્યારે એ પણ એક પ્લાનિંગ કરી રહ્યા છીએ કે મીડિયામાં, સોશિયલ મીડિયામાં અને બીજા જે ઇન્ફ્લુએન્સર
બધા દ્વારા જે વિષય વધારેમાં વધારે આપણે જાહેરાત કરીને વધારે જે બહેનો જે શીખવા ઈચ્છે છે અને જેને હમ. ખરેખર ફાઇનાન્શિયલ જરૂર છે, તો એવા બહેનો વધારે બહેનો જોડાય એવા પણ પ્રયત્ન કરીએ છીએ. બીજું અમે એ પણ એક પ્લાન કરીએ છીએ કે આવું ન પ્રોફિટ ન લોસ ના ધોરણે એક સ્ટોલ પોલીસ દ્વારા ચલાવવામાં આવે અને આ બહેનોને એક પ્રોપર માર્કેટ આપીને એની વસ્તુ જ્યારે બનાવતા શીખવે પછી વેચવા ક્યાં જવું, અર્નિંગ માટે ક્યાં જવું. ઘણા બહેનો એવા છે કે જેને ખબર નથી કે માર્કેટિંગ કેવી રીતે કરવું, શું છે. તો એ પણ એક પ્લાનિંગમાં છે કે એવું એક સ્ટોલ બનાવી અને આપણે એક સરકારના ભાગરૂપે આ એક સ્ટોલનું પણ આયોજન કરી અને વધારેમાં વધારે બહેનો જોડાઈને એને આપણે માર્કેટ આપીએ અને એને અર્નિંગનો સોર્સ કેમ વધી શકે એ માટે પ્રયત્નો કરીએ. જી બિલકુલ. ડિમ્પલજી, આપ પણ જે આ કાર્યક્રમ, જે આ તાલીમ આપવામાં આવી, તેમાં પણ આપની મહત્વની એવી ભૂમિકા કે તમે જે મહિલાઓને તાલીમ આપી છે અને આ મહિલાઓ માટે તમે એક મહત્વપૂર્ણ કયો એવો સંદેશો છે, કઈ એવી મહત્વની વાત છે કે જે કહેવા માંગો છો કે જેથી આ મહિલાઓ પણ જે શીખી છે તમારા પાસેથી તે અન્ય મહિલાઓને પણ શીખવાડી શકે તેના માટે? એ જ કે તમે આજે શીખ્યા છો એને બંધ નહીં કરતા, એને ચાલુ રાખજો. કારણ કે તમે જેટલું બનાવશો એટલી જ તમારો હાથની સફાઈ એમાં વધશે. તમારી હાથની સફાઈ જેટલી વધશે તો જ તમે આગળ શીખવાડી શકશો. જી. લોકો તમારી પાસે ત્યારે જ શીખશે જ્યારે તમને એકદમ ફાઇન આવડતું હોય. એટલે હવે તમે જે શીખ્યા છો એને બંધ નહીં કરતા, તમે બનાવ્યા કરજો અને એમાં જે તમે ઇન્ટરેસ્ટ બતાવ્યો છે તેને જાળવી રાખજો. જી, ચોક્કસથી. મીનાબા, ફરી એક વખત આપે જે આ સરાહનીય આપે અને આપના અધિકારીઓએ ભેગા મળીને જે આ કાર્ય કર્યું છે, જે તાલીમ આપી છે, ફરી એક વખત આપને ખૂબ ખૂબ અભિનંદન કહેવાય કે જે આ સક્સેસફુલ એક સફળ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનું એક આ પગલું મહત્વનું ભરવામાં આવ્યું. હવે જે ઘણી એવી મહિલાઓ હશે કે તેમના ઘરેલું હિંસાનો તેઓ ભોગ બની હશે, આવી મહિલાઓ માટે તમે શું કહેશો કે તેમને જીવનમાં આત્મનિર્ભર બનવું કેવી રીતે જરૂરી છે અને આજના સમયમાં પણ જો તે આવા કોઈ હિંસાનો ભોગ બને છે તો તે પોતાના જીવનમાં આ બધું પાછળ છોડીને આગળ વધી શકે અને પોતાનું જે ઘર છે તે જાતે ચલાવી શકે તે માટે? દરેક મહિલાઓને હું એવું કહીશ કે આત્મનિર્ભર થવું જોઈએ. બે રીતે કે તમારે ઘરે જે ઘરેલું હિંસા કે કોઈ ઝઘડાઓ થતા હોય એમાં પણ તમે એમાંથી બહાર નીકળી અને તમે આત્મનિર્ભર બની શકો છો. બીજું કે હાલનું જે સમય છે એમાં પતિ પત્ની બંને જો કમાતા હોય તો પણ એ ઝઘડા થશે જ નહીં. એટલે તમામ હમ. દ્રષ્ટિએ જોઈએ તો એક આત્મનિર્ભર બનવા માટે એક દરેક સ્ત્રી આવવું જોઈએ અને વધુમાં કોઈને પણ કઈ ઘરેલું હિંસા કે ક્યાંય કોઈ તકલીફ છે તો પોલીસ સ્ટેશન અપ્રોચ કરવો જોઈએ. પોલીસ હંમેશા અમારું આ મુખ્ય હેતુ પાછળનું કારણ એ જ છે કે પોલીસ અને આ બહેનો વચ્ચેનો જે સેતુ છે એ બંધાય અને પોતે નિર્ભય થઈ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે. પોલીસ તમારા માટે છે એવું બતાવવા માટેનો જે પ્રથમ અમારું જે છે એ લક્ષ્ય આ જ હતું. જી બિલકુલ. મીનાબા, ડિમ્પલજી, આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા અને ખૂબ જ સારી એવી વાત કરી કે મહિલાઓનો કેવો અનુભવ રહ્યો અને તમારા દ્વારા જે તાલીમ આપવામાં આવી, પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે કાર્ય કરવામાં આવ્યું. ફરી એક વખત આપ બંનેને ખૂબ ખૂબ શુભેચ્છા અને આપ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો આભાર. થેન્ક યુ. તો ડે સ્પેશિયલના કાર્યક્રમમાં આજની ચર્ચા જે સુરતની મહિલા પોલીસ દ્વારા પણ જે આશાનું કિરણ બનવા સમાન જે કરવામાં આવ્યું અને ખરેખર આવી પહેલ જે છે દરેક જગ્યાએ કરવામાં આવે કે જે ઘરેલું હિંસાનો ભોગ બનેલી મહિલાઓ છે તેમને આત્મનિર્ભર કઈ રીતે બનાવવું, તેના માટે જો આવી તેમને તાલીમો આપવામાં આવશે તો દરેક મહિલા કે જે આવી હિંસાઓનો ભોગ બને છે તે એ બધું પાછળ છોડીને જીવનમાં કઈ રીતે આગળ વધવું તે શીખશે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.